પર શરૂઆત કરીશું જે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોતનો જે કેસ છે મહેસાણાના કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટર પ્રસાદ વજીરાની, કાર્તિક પટેલ સહિત 5 સામે ફરિયાદ છે। સંજય પટોડિયા, ચિરાગ રાજપૂત, રાજશ્રી પ્રદીપ કોઠારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો બોરીસણા ગામના મૃતક દર્દીના પુત્રોએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે। બંને દર્દીની અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ખૂબ જ ગંભીર ઘટના અને આ ઘટના બાદ બોરીસણામાં જે પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે તમામ ડોક્ટર અને જવાબદારો સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ગામના મૃતકના દર્દીના પુત્રોએ આ ફરિયાદ નોંધવાનું સામે આવ્યું છે। કડી અને અમદાવાદ બંને જગ્યાએ આ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ડોક્ટર પ્રસાદ વજીરાની, કાર્તિક પટેલ સહિત 5 લોકો જે જવાબદાર માનવામાં આવે છે તમામ સામે હવે ગાળીઓ કસવામાં આવશે। તમામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ધરપકડની પણ કાર્યવાહી થઈ શકે છે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર છે। મનીષ, આ તમામ 5 સામે જે પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ માનવામાં આવે છે કે મુખ્ય આરોપી જે છે કાર્તિક પટેલ તે તો વિદેશમાં છે, વધુ વિગતો? જે સમગ્ર ઘટનામાં 2 ફરિયાદી બન્યા છે કે જે બંને મૃતકો છે, એમાં એક મૃતક નાગરભાઈ સેનમાના પુત્ર પ્રવીણભાઈ સેનમાએ ફરિયાદ નોંધાવી છે, તો બીજા જે મૃતક છે મહેશ બારોટ એમના ભાઈ જયરામ બારોટે ફરિયાદ નોંધાવી છે। બંને ફરિયાદમાં એક જ પ્રકારની જે સમગ્ર ઘટનાનો ઉલ્લેખ છે કે જેમાં આમાં જેનો કોનો રોલ હતો એ પણ આપણે જણાવી દઈએ કે ડોક્ટર પ્રશાંત વજીરાની જે ઓપરેશન કરનાર ડોક્ટર છે, ઉપરાંત હોસ્પિટલ માલિક અને સંચાલકો પટેલ કાર્તિક જસુભાઈ કે જે અત્યારે વિદેશ ભાગી ગયો હોવાનું હાલ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે। ડોક્ટર સંજય મૂળજીભાઈ પટોલિયા, રાજપૂત ચિરાગ હૈરાસિંહ, રાજશ્રી પ્રદીપ કોઠારી તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આરોપી ભેગા મળી પીએમજીવાય યોજનાનો લાભ લેવા કાવતરું રચી અને મૃતકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી કે જેના તકલીફ ન હોવા છતાં સ્ટેન્ડ મૂકી દેવાયું છે અને સ્ટેન્ડની જરૂરિયાત ન હોવા છતાં જો મૂકવામાં આવે તો એનું મૃત્યુ થઈ શકે તેવું જાણતા હોવા છતાં તેની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવાઈ હતી અને હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી પૂર્વ મંજૂરી મેળવી પણ નહોતી કોઈ પણ સગાની અને મનસ્વીપણે જાતે જ બધા ડોક્યુમેન્ટ ઊભા કરી તૈયાર કરી અને સરકાર પાસે ખોટા આર્થિક લાભ મેળવવા ખોટું ઓપરેશન કરી દેવાયોની ફરિયાદ નોંધાઈ છે। એટલે ખોટું ઓપરેશન કરી દર્દીનું મૃત્યુ નિપજાવ્યું હોવાની આ સમગ્ર ફરિયાદમાં બંને ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। સમગ્ર મામલે કડી પોલીસે ફરિયાદ નોંધી દીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રમાણેની ઘટના છે, કડીમાં પણ ફરિયાદ નોંધાઈ છે અને આ સાથે જ જો અન્યની પણ વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદના સોલા સિવિલના ઇન્ચાર્જ CDMO અને જે પ્રમાણેની ફરિયાદ છે તો વસ્ત્રાપુર પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ છે। સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMOએ પણ આ ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર પ્રશાંત વજીરાની, ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોલિયા સામે ખાસ કરીને ફરિયાદ નોંધાઈ છે। રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને CEO વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખૂબ જ ગંભીર ઘટના અને આ તમામ સામે જે પ્રમાણે હવે કાર્યવાહી થશે તે જોવું રહ્યું। સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર છે। યુનુસ, હવે આ તમામ જે આરોપીઓ માનવામાં આવે છે તેમના આગળ હવે ગાળીઓ કસવામાં આવશે અને આ ફરિયાદ બાદ શું ધરપકડ પણ થઈ શકે છે તમામની? મહેસાણામાં જે 2 ફરિયાદ નોંધાઈ છે તેની સાથે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે સરકારના આદેશથી સોલા સિવિલ હોસ્પિટલના CDMO કમ સિવિલ સર્જન જે છે તેઓ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવેલી છે। ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના આદેશથી જે તપાસ કમિટી રચવામાં આવી હતી અને તેઓની પ્રાથમિક તપાસમાં જે ફાઇન્ડિંગ સામે આવ્યા છે તેમાં ગુનાહિત કાવતરું આ સમગ્ર જે આરોપીઓની ટોળકી છે તેઓનું જણાઈ આવેલું છે। જે દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યા હતા તેઓને ઓપરેશનની જરૂરત નહીં હોવા છતાં પણ બિનજરૂરી રીતે તેઓના ઓપરેશન કરવામાં આવ્યા છે। તમામ દર્દીઓની ફાઇલો ચકાસવામાં આવી હતી અને જે પ્રક્રિયા કરવામાં આવી હતી તેની જે CD હતી એન્જિયોગ્રાફી સહિતની તે તમામની ચકાસણીમાં સ્પષ્ટ માલુમ પડ્યું હતું કે આ દર્દીઓને ઓપરેશનની જરૂરત નહીં હોવા છતાં તેઓનું પીએમજેવાય યોજનાનો ખોટો લાભ લેવા માટે આ ઓપરેશન કરવામાં આવ્યા હતા। સરકારની યોજનાનો ખોટી રીતે લાભ લેવા અને ગરીબ દર્દીઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવ્યા હોવાના પુરાવાઓ હાથ લાગ્યા બાદ આ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે।
જે સંસ્થાના સીઈઓ છે તેઓની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે તેઓની સાથે સંકળાયેલા અન્ય જે પણ કોઈ લોકો હશે તેઓની વિરુદ્ધ પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આપણે પ્રશ્ન કર્યો કે ધરપકડ થઈ શકે છે. સ્વાભાવિક છે કે ગુનો નોંધાયો હોય તો કોઈ પણ આરોપીની ધરપકડ સહિતની પ્રક્રિયા થાય જ, તો કાનૂની પ્રક્રિયા અનુસરીને પોલીસ આગળ વધશે. જે તપાસ કમિટીનો અહેવાલ આવ્યો છે તે તથા અન્ય જરૂરી પુરાવાઓ પોલીસ એકત્ર કરશે. તપાસ કમિટી તો પુરાવાઓ આપશે જ, પરંતુ પોલીસ પોતાની રાહે અન્ય જે સંબંધિત એજન્સીઓ છે તેઓની મદદથી પુરાવાઓ એકત્ર કરશે અને ત્યારબાદ આ આરોપીઓ વિરુદ્ધ જે પણ કાર્યવાહી થતી હોય છે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. વસ્ત્રાપુર પોલીસે આજે ગુનો દાખલ કર્યો છે અને આવતીકાલથી આ તમામ બાબતની કાનૂની પ્રક્રિયા શરૂ થઈ શકે છે અને ધરપકડ સહિતની કાર્યવાહી થઈ શકે છે. આભાર યુનુસ સમગ્ર માહિતી બદલ. તો હાલ આ તમામ 5 લોકો અને તેમના વિરુદ્ધ જે પ્રમાણે કાર્યવાહી થશે, ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ થશે અને હાલ તમામની હવે તપાસ શરૂ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જે પ્રમાણે ઘટના બની હતી ત્યારબાદ એવા પણ અહેવાલ હતા કે જે તેના મુખ્ય સંચાલક છે ડૉક્ટર કાર્તિક પટેલ તે વિદેશમાં હોવાની વાત હતી. તે અંગે પણ હવે તપાસ થશે. TV9ની ટીમ તેમના ઘરે પણ ગઈ હતી અને કેટલા આલિશાન જે મેન્શનમાં તે લોકો રહેશે અને કેવી રીતે આખું કૌભાંડ આચરવામાં આવે છે તેને લઈને પણ ખુલાસા અનેક થયા છે. ત્યારબાદ હવે જોવું એ રહ્યું કે તમામ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે. પરંતુ હાલ જે પ્રમાણેના પ્રાથમિક સમાચાર છે, આ તમામ જે મુખ્ય 5 આરોપી માનવામાં આવે છે ડૉક્ટર પ્રશાંત વજીરાની, ડૉક્ટર કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કડીમાં અને અમદાવાદ બંને જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા.